તો હવારમાં આપણે ગેસ બેસ ભરાઈને થઈ ગયા કમ્પ્લેટ અને નીકળી ગયા કામ ધંધે. અને આની થોડીક જો વાયડા કરી, જો લાગે છે ને એલિયન જેવો. અને પછી એક આ નાનો બંકો મળી ગયો. મને શું કર્યો છે? બોલો. પછી ગાલુપુર માંથી આવી એક લાંબા બાજુની ટ્રીપ. ફટાફટ કસ્ટમર ને પિકઅપ કરી નીકળી ગયા આપણે લાંબા બાજુ. પછી કસ્ટમર ને એમના લોકેશન ઉપર ડ્રોપ કરી દીધા. પછી આવી ગયો હું જલારામ પરોઠા હાઉસમાં. એક મસ્ત ગુજરાતી થાળી ડીબી લીધી. પછી મસ્ત ટાટા સાહેબ નો બેહી ગયો ટ્રીપ ની રાહ જોવા. પછી અમાર સાયલિયા નો ફોન આવ્યો મને કે પાટણ બાજુ જવું છે. તો મેં કીધું પછી પાલડી જઈને આ બે બંકાને ઉપાડી લીધા. પછી ડપનાળા થી અમારો ગધેડો આવી ગયો. અરે સાયલિયો આવી ગયો. નાની નાની બાકાચીકી કરતા હાઈવે ચડી ગયા. બંકાઓને તો આપણું સાઉન્ડ સિસ્ટમ સાંભળીને મજા આવી ગઈ. અને રસ્તામાં એક ભયંકર એક્સિડન્ટ થયો તો જો તમને બતાવું. જો આ બ્રેઝાના એરબેગ ખુલી ગયા બધા. લાલ બ્રેઝા છે અને વ્હાઈટ સ્વિફ્ટ છે. બે મોરે મોરો આવી ગયા. સ્વિફ્ટ ની હાલત જોવો ખાલી. બીજા દ્રશ્યો તમને દેખાડી શકતો નથી કે મારે યુટ્યુબ ગાઈડલાઇન્સ નું પાલન કરવું પડે. પછી અમે ગેસ બેસ ફૂલ કરાવીને ચાબા ટપકર લીધી. અને પછી આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા. પહોંચીને તરત જ પેટ પૂજા કરવા જતા રહ્યા. ભાઈ ભાઈ ના બંકાવ તો વરરાજા અરે ગરબા રમવા માંડ્યા. ગરબા બરબા પતાઈ નીકળી ગયા આપણે સીધા આપણા ઘર બાજુ. અને ડેશબોર્ડ ઉપર મોબાઈલ મૂક્યો ને તો કાચમાં મેપ ઊંધો દેખાય. જો આ કાચમાં જમણી બાજુ વળવાનું બતાવે તો આપણે ડાબી બાજુ વળવાનું. તો આપણે પહોંચી ગયા અમદાવાદ ને આપણા બંકાવને પાલડી કરી દીધા ડ્રોપ. બંકાવને ડ્રોપ કરીને નીકળી ગયા અમે બે ઘર બાજુ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ.